વોટ્સએપ લાવી રહ્યું છે ઓટોમેટિક ટ્રાન્સલેશન ફીચર। આ ફીચરની મદદથી યુઝર્સ અજાણી ભાષાઓમાં આવતા મેસેજ અને શબ્દોને ખૂબ જ સરળતાથી વાંચી શકશે। આ સુવિધા આપોઆપ કામ કરશે, તમારે મેન્યુઅલી કશું પણ કરવાની જરૂર નહીં પડે। આ માહિતી વોટ્સએપના આગામી ફીચર્સને ટ્રેક કરતી વેબસાઇટ WA બેટા ઇન્ફો દ્વારા શેર કરવામાં આવે છે। વોટ્સએપ ઉપર એક મોટું અપડેટ આવી રહ્યું છે। તેની મદદથી યુઝર્સ કોઈ પણ અજાણી વિદેશી ભાષાના યુઝર્સ સાથે સરળતાથી ચેટ કરી શકશે। વોટ્સએપના આગામી ફીચર પર નજર રાખતી વેબસાઇટ WA બેટા ઇન્ફો અનુસાર મેટા તેની એપમાં ટ્રાન્સલેશન ફીચર ઉપર કામ કરી રહ્યું છે। અહીંયા યુઝર્સ જાતે જ નક્કી કરી શકે છે કે તેમને ઓટોમેટિક ટ્રાન્સલેશનની સુવિધા જોઈએ છે કે નહીં। એક રિપોર્ટ અનુસાર આ ફીચર હજી ડેવલપમેન્ટ સ્ટેજમાં છે। તેનું ધ્યાન અનુવાદના અનુભવને સુધારવાનું છે। આ ફીચર લાવવાનો હેતુ યુઝરના અનુભવને સરળ અને સારો બનાવવાનો છે। વોટ્સએપનું આ ફીચર ઓટોમેટિક કામ કરશે। રિપોર્ટ અનુસાર જ્યારે તમને કોઈ એવો મેસેજ મળે છે કે જે તમારી ભાષામાં નથી અને તમે તેને સમજી શકતા નથી, તો તેનું અનુવાદ કરવા માટે તમે પહેલાં તેને સિલેબાઇઝ કરો અને પછી તેનો અનુવાદ કરો। આ પ્રક્રિયા ખૂબ જ જટિલ થઈ જતી હોય છે। તેના બદલે તમે ઓટોમેટિક ટ્રાન્સલેશન સુવિધા પણ હવે વોટ્સએપ પર મેળવી શકો છો, જે આપમેળે આવતા તમામ સંદેશાઓનું તમારી ભાષામાં ભાષાંતર કરી આપશે અને ઓરિજિનલ અને ટ્રાન્સલેટ થયેલા મેસેજ તમે સરળતાથી જોઈ શકશો। આ ફીચર આવ્યા પછી તમે ચેટ બબલની અંદર ટ્રાન્સલેટેડ મેસેજ જોઈ શકશો, જેમ આપણે મેસેજ મોકલ્યા પછી એડિટ કરીએ છીએ તો નીચે એડિટેડ લખેલું આવે છે, તેવી જ રીતે સ્પષ્ટ રીતે લખવામાં આવશે કે તેનું ભાષાંતર કરવામાં આવેલું છે। કઈ કઈ ભાષાઓમાં કરશે તે સપોર્ટ? હિન્દી, અંગ્રેજી, અરબી, પોર્ટુગીઝ અને રશિયન। શરૂઆતમાં આમાં કેટલીક ભાષાઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં હિન્દી, અંગ્રેજી, અરબી, પોર્ટુગીઝ અને રશિયનનો સમાવેશ થાય છે। ભવિષ્યના અપડેટ્સમાં વધુ ભાષાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે। વોટ્સએપનું આ ફીચર ટૂંક જ સમયમાં આવી જશે, પરંતુ હજી સુધી કોઈ ટાઈમલાઈનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। આપને એ પણ જણાવી દઈએ કે વોટ્સએપ હાલમાં જ ફેવરિટ ચેટનું ફીચર લોન્ચ કર્યું છે। આ ફીચર ટૂંક જ સમયમાં તમામ યુઝર્સ સુધી પહોંચી જશે। વોટ્સએપ લાવી રહ્યું છે ઓટોમેટિક ટ્રાન્સલેશન ફીચર। આ ફીચરની મદદથી યુઝર્સ અજાણી ભાષાઓમાં આવતા મેસેજ અને શબ્દોને ખૂબ જ સરળતાથી વાંચી શકશે। આ સુવિધા આપોઆપ કામ કરશે, તમારે મેન્યુઅલી કશું પણ કરવાની જરૂર નહીં પડે। આ માહિતી વોટ્સએપના આગામી ફીચર્સને ટ્રેક કરતી વેબસાઇટ WA બેટા ઇન્ફો દ્વારા શેર કરવામાં આવે છે। વોટ્સએપ ઉપર એક મોટું અપડેટ આવી રહ્યું છે। તેની મદદથી યુઝર્સ કોઈ પણ અજાણી વિદેશી ભાષાના યુઝર્સ સાથે સરળતાથી ચેટ કરી શકશે। વોટ્સએપના આગામી ફીચર પર નજર રાખતી વેબસાઇટ WA બેટા ઇન્ફો અનુસાર મેટા તેની એપમાં ટ્રાન્સલેશન ફીચર ઉપર કામ કરી રહ્યું છે। અહીંયા યુઝર્સ જાતે જ નક્કી કરી શકે છે કે તેમને ઓટોમેટિક ટ્રાન્સલેશનની સુવિધા જોઈએ છે કે નહીં। એક રિપોર્ટ અનુસાર આ ફીચર હજી ડેવલપમેન્ટ સ્ટેજમાં છે। તેનું ધ્યાન અનુવાદના અનુભવને સુધારવાનું છે। આ ફીચર લાવવાનો હેતુ યુઝરના અનુભવને સરળ અને સારો બનાવવાનો છે। વોટ્સએપનું આ ફીચર ઓટોમેટિક કામ કરશે। રિપોર્ટ અનુસાર જ્યારે તમને કોઈ એવો મેસેજ મળે છે કે જે તમારી ભાષામાં નથી અને તમે તેને સમજી શકતા નથી, તો તેનું અનુવાદ કરવા માટે તમે પહેલાં તેને સિલેબાઇઝ કરો અને પછી તેનો અનુવાદ કરો। આ પ્રક્રિયા ખૂબ જ જટિલ થઈ જતી હોય છે। તેના બદલે તમે ઓટોમેટિક ટ્રાન્સલેશન સુવિધા પણ હવે વોટ્સએપ પર મેળવી શકો છો, જે આપમેળે આવતા તમામ સંદેશાઓનું તમારી ભાષામાં ભાષાંતર કરી આપશે અને ઓરિજિનલ અને ટ્રાન્સલેટ થયેલા મેસેજ તમે સરળતાથી જોઈ શકશો। આ ફીચર આવ્યા પછી તમે ચેટ બબલની અંદર ટ્રાન્સલેટેડ મેસેજ જોઈ શકશો, જેમ આપણે મેસેજ મોકલ્યા પછી એડિટ કરીએ છીએ તો નીચે એડિટેડ લખેલું આવે છે, તેવી જ રીતે સ્પષ્ટ રીતે લખવામાં આવશે કે તેનું ભાષાંતર કરવામાં આવેલું છે। કઈ કઈ ભાષાઓમાં કરશે તે સપોર્ટ? હિન્દી, અંગ્રેજી, અરબી, પોર્ટુગીઝ અને રશિયન। શરૂઆતમાં આમાં કેટલીક ભાષાઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં હિન્દી, અંગ્રેજી, અરબી, પોર્ટુગીઝ અને રશિયનનો સમાવેશ થાય છે। ભવિષ્યના અપડેટ્સમાં વધુ ભાષાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે। વોટ્સએપનું આ ફીચર ટૂંક જ સમયમાં આવી જશે, પરંતુ હજી સુધી કોઈ ટાઈમલાઈનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। આપને એ પણ જણાવી દઈએ કે વોટ્સએપ હાલમાં જ ફેવરિટ ચેટનું ફીચર લોન્ચ કર્યું છે। આ ફીચર ટૂંક જ સમયમાં તમામ યુઝર્સ સુધી પહોંચી જશે।